जय श्री कृष्ण। राधे राधे। श्री वल्लभना सर्वे लाडीला वैष्णवने जय श्री कृष्ण। श्री यशोदा उत्संग लालित गोपीओना प्यारा श्री राधाजीना लाडीला एवं वैष्णव वाला श्री ठाकुरजीना चरणों कोटि कोटि दंडवत प्रणाम। हवे वाला वैष्णव, आज हूँ श्री हरिराय महाप्रभुजीनो आपणे शिक्षापत्र होय छे तेमांथी 17मा शिक्षापत्रनो आपणे अनुवाद जोशुं। श्लोक पहेलो। आप श्री आज्ञा करे छे के आपणा श्री वल्लभ प्रभुए बे प्रकारना त्याग करवाना कहेला छे, जेमां एक गुण एटले के तेनो त्याग करवो के न करवो ए आपणी पर निर्भर छे, परंतु ज्यारे बीजो मुख्य त्याग जे अवश्य करवो ज जोईए एवी आज्ञा छे, तेमां गुण त्यागमां घरनो अने धन संपत्तिनो त्याग करीए के न करीए ते आपणा पर छोड्युं छे, परंतु ज्यारे मुख्य त्याग जेमां जे कई धन अने गृहनो विनियोग छे श्री कृष्णनी सेवा माटे ज करवो ते मुख्य त्याग छे। एटले के ब्रह्म संबंध द्वारा समर्पित जीवोनुं जे कई गृह अने धन संपत्ति छे ते प्रभुनी ज मालिकीनी छे, एमनी पाछळ ज विनियोग करवो ते मुख्य त्याग छे। आ श्री महाप्रभुजीए बताव्युं छे पेला श्लोकमां। हवे बीजा श्लोकमां जोईए तो वैराग्यनो अने संतोषनो पण त्याग कदी न करवो, एटले के प्रभु अने वैष्णवो सिवाय अन्य मार्ग साथे मळीने लौकिक भोगनी इच्छाथी त्याग के वैराग्य कायम राखो तेवी रीते संतोषनो पण त्याग न करवो, एटले के प्रभु इच्छाथी जे कंई मळे ने एमां संतुष्ट रहेवुं, देखादेखी न करवुं जोईए। वाला वैष्णवो, प्रभुनी सेवामां तो लीन रहेवुं अने विषय भोगनो त्याग करवो पण विशेष करवानी आज्ञा करी छे, कारण के विषय भोग सेवाथी च्युत करावे छे। श्लोक 3 एमां बतावी छे के सत्संगनो त्याग करवो कदी न करवो जोईए, कारण के जेथी मन प्रभुथी बहिर्मुख थाय छे अने भटक्या करे छे અને અન્યાશ્રયની પણ હંમેશા ત્યાગ કરવો। કઈ કારણ કે સર્વસમર્થ પ્રભુ કે જેમણે શ્રી વલ્લભની અહીંથી આપણી સઘળી જવાબદારી અને સુખ દુઃખના સાક્ષી બનવાનું સ્વીકાર્યું હોય તો બીજાને આશ્રિત થતાની સાથે અન્યાશ્રય થઈ જાય છે, જે પ્રભુને ગમતું નથી, તેથી બાધક કીધો છે। શ્લોક 4નો ભાવાર્થ કે જીવે હંમેશા એ સ્મરણ રાખવું કે પ્રભુની માયા એટલી પ્રબળ છે કે સ્વતઃ નિજ બળથી કંઈ પણ કરવાનું સમર્થ નથી, કારણ કે જે થાય છે તે પ્રભુ ઈચ્છા કરી સિયાની એ ભાવ રાખવો જોઈએ। શ્લોક 5 અને 6નો અર્થ જોઈએ। તેથી જો એમ જણાય કે આવો ત્યાગ અને અત્યાગ શું અમે કરી શકીશું, તો તેનો જવાબ આપશ્રી આપે છે કે હા, શ્રી વલ્લભના ચરણારવિંદમાં આશ્રયથી જ બીજા માટે અશક્ય હશે પણ સમર્પિત જીવો માટે તો સહજ શક્ય થઈ જાય છે। શ્લોક 7 શ્રી વલ્લભના ચરણારવિંદના આશ્રયથી દુસ્સંગના દોષથી મન શિથિલ થતા પણ અટકી જાય છે અને કાળ દોષ પણ કંઈ સ્પર્શ કરી શકતો નથી। હવે શ્લોક 8નો ભાવાર્થ। હવે પુષ્ટિ માર્ગનું મૂળ બતાવતા આપશ્રી કહે છે કે શ્રી વલ્લભે કહ્યું છે કે કેવી રીતે પણ પરિસ્થિતિ ભલે ઊભી થાય પણ શરણાગત થયેલા જીવને પ્રભુ સાચવશે જ એવો પ્રભુમાં દ્રઢ વિશ્વાસ રાખવો જોઈએ, એ જ પુષ્ટિ માર્ગનું મૂળ છે। ગમે તેવા સંજોગો આવે, ગમે તે થાય, પરંતુ જ્યાં સુધી તમારો આશ્રય દ્રઢ હશે ત્યાં સુધી તમને ઉની આંચ વાલા વૈષ્ણવ આવવાની નથી, એટલે દ્રઢ વિશ્વાસ શ્રી મહાપ્રભુજીમાં આપણે રાખવો જોઈએ। આપણા પુષ્ટિ માર્ગનું મૂળ છે, માટે સાધકે પ્રભુની આશ્રય સિવાય કોઈ પણ સંજોગમાં છોડવો નહીં। શ્લોક 9 અને 10નો ભાવાર્થ કે સંપૂર્ણ આશ્રય પ્રભુનો જ કરવાથી નિસંશય સર્વસિદ્ધ થશે। અને 9મા શ્લોકમાં શ્રી હરિરાયજી કહે છે, શ્રી મહાપ્રભુજીના સર્વોત્તમજનમાં એક નામનો ઉલ્લેખ કર્યો છે કે પૃથક શરણમ માર્ગો દ્રેષ્ટા નો અહીં પણ ઉલ્લેખ કર્યો છે કે શ્લોક 11-13માં કોનો સંગ કરવો, તો કહે છે કે સન્માર્ગ પર ચાલનારા, નિરંતર પ્રભુ અને શ્રી ગુસાઈજીના ચરણ કમળનો આશ્રય કરનાર, આપશ્રીના ગ્રંથોમાં જે વાક્ય છે તેના ભાવાર્થમાં પરાયણ રહેતા હોય અને એવાનો સંગ કરવો, તથા યથાશક્તિ સ્વમાર્ગની રીતિથી પ્રભુ સેવામાં તત્પર રહેતા વૈષ્ણવનો સંગ કરવો, આનાથી વિરુદ્ધ વૃત્તિવાળાના સંદેહનો નાશ કરવો, એ જ જણાવ્યું છે। જેમને સંસારમાં આસક્તિ નથી અને છેલ્લે આજ્ઞા કરી કે જેઓ આપણા ગુરુ એટલે શ્રી વલ્લભ પ્રભુને અત્યંત નમ્રતાથી નમન કરે છે અને એમનો સંગ કરવો। આ રીતે શિક્ષાપત્ર 17નો ભાવ અહીંયા વાલા વૈષ્ણવો પૂરો થાય છે। તો આ રીતે શ્રી મહાપ્રભુજી કહે છે કે આપણે હંમેશા સારા માણસોનો સંગ કરવો જોઈએ, સારા વૈષ્ણવનો સંગ કરવો જોઈએ, તો જ આપણે પ્રભુ હંમેશા પાસે રાખે છે, પ્રભુ પોતાનો કરીને જાણે છે। એ આ શિક્ષાપત્રનો આપણે 17મા અનુવાદનો ભાવ જોઈએ। હવે આગળ એક પ્રસંગ જોઈએ તો શ્રી આચાર્ય મહાપ્રભુજીના માટે એક વાત બતાવી છે કે શ્રી આચાર્ય મહાપ્રભુજી જેના પર કૃપા કરે છે તે ભક્તો છે સદાય તેના પાસે જ રહે છે અને સદાય તેની પર અવિરત કૃપા કરતા રહે છે। અને આખા શિક્ષાપત્રનો સાર મુખ્ય એ જ ગણવામાં આવે છે કે હંમેશા આપણે
શ્રી વલ્લભનો દ્રઢ આશ્રય રાખવો જોઈએ, અન્યાશ્રય ન કરવો જોઈએ. અન્યાશ્રય આપણા પુષ્ટિ માર્ગમાં મહાબાધક છે. તે શ્રી મહાપ્રભુજીએ આ શિક્ષાપત્રમાં કહ્યું છે. હરિરાય વિરચિત છે. તો મહાપ્રભુજીના આ ભાવોને આપણે સતસત કોટી નમન કરીએ. તો આજનો આ વિડીયો શ્રી મહાપ્રભુજીના ચરણોમાં અર્પણ કરું છું. અંતમાં શ્રી વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. અને આ પુષ્ટિ પ્રસંગ કહેવામાં મારી કંઈ ભૂલ રહી ગઈ હોય તો વાલા વૈષ્ણવ પુષ્ટિરાજ દાસીને ક્ષમા આપશો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.